હેલો મિત્રો, ચાલો આજે અંગ્રેજીમાં કંઈક એકદમ મજેદાર અને કામનું શીખીએ. આપણે એવા જાદુઈ શબ્દો શીખીશું જેનાથી તમે સંખ્યાઓ વિશે કોઈ પણ સવાલ પૂછી શકશો. તો રેડી છો? ચાલો શરૂ કરીએ. ચાલો સ્ક્રીન પર એક સાવ સાદું વાક્ય જોઈએ. રવિએ 5 પેન ખરીદી. આ વાક્યમાં એક સંખ્યા છે. કઈ છે? બરાબર 5. હવે આપણો અસલી સવાલ અહીંથી શરૂ થાય છે. તો માની લો કે આપણે જાણવું છે કે રવિએ કેટલી પેન ખરીદી, તો એના માટે અંગ્રેજીમાં સવાલ કેવી રીતે બનાવીશું? આ એક નાનકડા રહસ્ય જેવું છે નહીં? ચાલો આજે આ રહસ્યને ઉકેલીએ. અને આ રહસ્યનો જવાબ છે ફક્ત 2 સરળ શબ્દોમાં. હાઉ મેની. બસ આ જે જાદુઈ ચાવી છે જે સંખ્યા વિશે પૂછપરછ કરવાના દરેક તાળા ખોલી નાખશે. એકદમ સરળ ભાષામાં કહીએ તો હાઉ મેનીનો મતલબ થાય છે કેટલા અથવા કેટલી. જ્યારે પણ આપણે એવી વસ્તુઓની સંખ્યા જાણવી હોય જેને આપણે 1, 2, 3 એમ ગણી શકીએ, જેમ કે ચોપડીઓ, ખુરશીઓ, મિત્રો, ત્યારે આપણે હાઉ મેનીનો ઉપયોગ કરીએ છીએ. હવે એકદમ ધ્યાનથી સાંભળજો. આ છે આખા ટોપિકનો સૌથી અગત્યનો નિયમ, એ ગોલ્ડન રૂલ જે આપણે ક્યારેય નથી ભૂલવાનો. હાઉ મેની પછી જે પણ નામ આવે એ હંમેશા બહુવચનમાં જ હોય. ઓલવેઝ. જુઓ, આપણે કહીશું હાઉ મેની બુક્સ, ક્યારે એમ નહીં કહીએ કે હાઉ મેની બુક. એ જ રીતે હાઉ મેની એપલ્સ, હાઉ મેની એપલ નહીં. જેને એકદમ નાનો પણ ખૂબ જ પાવરફુલ નિયમ. સરસ. તો હવે આપણે બેઝિક નિયમ તો બરાબર સમજી ગયા. હવે મજાની વાત એ છે કે આ હાઉ મેનીનો ઉપયોગ કરીને આપણે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય એટલે કે કોઈપણ સમય વિશેના પ્રશ્નો પૂછી શકીએ છીએ. ચાલો જોઈએ કેવી રીતે. સૌથી પહેલાં કોઈની રોજની આદત કે કોઈ સામાન્ય હકીકત વિશે પૂછવું હોય તો એના માટે આપણે સાદા વર્તમાનકાળનો ઉપયોગ કરીશું. એની ફોર્મ્યુલા કંઈક આવી છે. હાઉ મેની પછી બહુવચનનું નામ, પછી ડુ અથવા ડઝ, પછી કર્તા અને છેલ્લે ક્રિયાપદનું મૂળ રૂપ. દાખલા તરીકે તમે દર મહિને કેટલી ચોપડીઓ વાંચો છો? અહીં યુ સાથે ડુનો ઉપયોગ થયો. હવે બીજું ઉદાહરણ જુઓ. રિયા કેટલા કલાક અભ્યાસ કરે છે? અહીં રિયા એટલે કે ત્રીજો પુરુષ એકવચન છે એટલે આપણે ડઝ વાપર્યું. સિમ્પલ. ઓકે, તો એ તો થઈ રોજની વાત. પણ જો કોઈ ક્રિયા અત્યારે જ આ જ ક્ષણે ચાલી રહી હોય તો એના માટેની રચના થોડીક અલગ છે. હાઉ મેની અને બહુવચનના નામ પછી ઇઝ કે આર આવે, પછી કર્તા અને ક્રિયાપદની પાછળ લાગશે આઈએનજી. જેમ કે મેદાનમાં કેટલા વિદ્યાર્થીઓ રમી રહ્યા છે? આનો મતલબ કે એ લોકો અત્યારે જ રમી રહ્યા છે. અથવા તો કેટલી છોકરીઓ ગીત ગાઈ રહી છે? આ બતાવે છે કે ક્રિયા અત્યારે આપણી નજર સામે જ થઈ રહી છે. સારું, હવે જઈએ ભૂતકાળમાં. જે ઘટનાઓ બની ગઈ છે, પૂરી થઈ ગઈ છે, એના વિશે પૂછવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીશું. અહીં આપણો હીરો છે ડેડ. અને હા, એક વાત ખાસ યાદ રાખજો, જ્યારે પણ વાક્યમાં ડેડ આવે ત્યારે ક્રિયાપદ હંમેશા એના ઓરિજિનલ મૂળ સ્વરૂપમાં જ રહે છે. જેમ કે તેણે કેટલા સફરજન ખાધા? અહીં એટ નહીં આવે પણ ઈટ આવશે. કેમ? કારણ કે વાક્યમાં ડેડ આવી ગયું છે. એ જ રીતે શિક્ષકે કેટલા પ્રશ્નો પૂછ્યા? અહીં આસ્ક્ડને બદલે આસ્ક આવશે. આ નિયમ ભૂલતા નહીં. અને છેલ્લે ભવિષ્યમાં શું થવાનું છે એ જાણવા માટે આ રચના તો કદાચ સૌથી સહેલી છે. આપણે બસ વિલનો ઉપયોગ કરવાનો છે, બીજું કંઈ નહીં. ઉદાહરણ જુઓ. તમે આવતીકાલે કેટલી ચોપડીઓ ખરીદશો? અથવા તેઓ કેટલી મેચ રમશે? આ બધા ભવિષ્યની યોજનાઓ કે શક્યતાઓ વિશેના સવાલો છે. આટલી બધી રચનાઓ કદાચ થોડી અઘરી લાગતી હશે, ખરું ને? પણ જરાય ચિંતા ન કરો. મારી પાસે એક મસ્ત જાદુઈ ટ્રીક છે જે કોઈપણ સંખ્યાવાળા વાક્યને ચપટીમાં હાઉ મેનીવાળા પ્રશ્નમાં ફેરવી દેશે. આ જાદુના ફક્ત 3 જ સ્ટેપ્સ છે. રેડી? પહેલું, વાક્યમાંથી નંબર શોધી કાઢો. બીજું, એ નંબરને ત્યાંથી હટાવી દો, ગાયબ કરી દો. અને ત્રીજું, વાક્યની એકદમ શરૂઆતમાં હાઉ મેની અને તેની સાથે પેલું નામ બહુવચનમાં મૂકી દો. બસ થઈ ગયું. ચાલો, આપણું જે પહેલું વાક્ય હતું રવિ બોટ 5 પેન્સ, એના પર આ ટ્રીક અજમાવીએ. આપણે 5ને હટાવ્યું, શરૂઆતમાં મૂક્યું હાઉ મેની પેન્સ. હવે વાક્ય ભૂતકાળનું હતું એટલે મદદ માટે ડીડ આવ્યું અને બોટનું મૂળરૂપ બાય કરી દીધું. અને જુઓ, આપણો પ્રશ્ન તૈયાર છે. છે ને કમાલની ટ્રીક?
ખૂબ સરસ. આપણે આજે ઘણું બધું શીખ્યા. ચાલો જતા પહેલા બધા જ સૂત્રો પર એક ફટાફટ નજર નાખી લઈએ, જેથી બધું મગજમાં એકદમ પાક્કું થઈ જાય. અહીં જો દરેક કાળ માટેની રચના અને તેનું ઉદાહરણ એકસાથે આપેલા છે. સાદા વર્તમાન માટે ડુ ડઝ, ચાલુ ક્રિયા માટે ઇઝ આર સાથે વર્બ આઈએનજી, ભૂતકાળ માટે ડીડ અને ભવિષ્ય માટે વિલ. આ એક પરફેક્ટ રિવિઝન ચાર્ટ છે નહીં? અને હવે તમારા માટે એક નાનકડો ચેલેન્જ. વાક્ય છે, ટોપલીમાં 10 સફરજન છે. તો હવે વિચારો, આપણી જાદુઈ ટ્રીકનો ઉપયોગ કરીને આનો હાઉ મેની વાળો પ્રશ્ન કેવી રીતે બનશે? જરૂરથી વિચારજો અને પ્રેક્ટિસ કરતા રહેજો. ફરી મળીશું.